હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. હાવ આર યુ? આજના લેક્ચરમાં આપણે ભણવાનું છે નામ એટલે કે સંજ્ઞા. ઇંગ્લિશમાં કહેવાય છે નાઉન્સ. નામના પ્રકારો પહેલાં જોઈએ આપણે. તો નામના એટલે કે નાઉન્સના 5 પ્રકાર છે. પ્રોપર નાઉન એટલે કે વ્યક્તિવાચક નામ, કોમન નાઉન એટલે જાતિવાચક નામ, કલેક્ટિવ નાઉન એટલે સમૂહવાચક નામ, મટીરિયલ નાઉન એટલે દ્રવ્યવાચક નામ અને એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે ભાવવાચક નામ. હવે આપણે જોઈએ આ બધી સંજ્ઞા એટલે નાઉન વિશે વિગતે ઉદાહરણ સાથે. તો પહેલું છે આપણે પ્રોપર નાઉન એટલે કે વ્યક્તિવાચક નામ. આમ તો વ્યક્તિ શબ્દ બોલો એટલે ખ્યાલ આવી જાય. વ્યક્તિના અર્થમાં કોઈ સ્થળ હોય, કોઈ મનુષ્ય કે કોઈ પદાર્થ, આ તમામના નામ જે હોય એને વ્યક્તિવાચક નામ કહી શકાય. ઉદાહરણ તરીકે નરેન્દ્ર મોદી, અમદાવાદ, ગંગા, હિમાલય, રવિવાર, સુરત, મગનભાઈ, કંચનબેન. બરાબર, આ બધા છે ને એ કયા નામ છે? તો કે પ્રોપર નાઉન છે. નદી એ સામાન્ય નામ છે, પણ ગંગા કહેવાથી એક ચોક્કસ નદીનો જ બોધ થાય છે. જો નદી શબ્દ બોલો ને એ વ્યક્તિવાચક નામ નથી. એ તો આખા નદીના સમૂહ, નદી એટલે કોઈ પણ નદી આવી શકે, એટલે એ સામાન્ય નામ કહેવાય. પણ હું ગંગા બોલું અથવા નર્મદા અથવા તાપી, એમેઝોન, નાઇલ, જો આ બધા નામ બોલો ને તો ખ્યાલ આવી જાય કે ભાઈ આ કોઈ ચોક્કસ નદીનું જ નામ છે અને એક નદીની જ વાત છે. અહીંયા બધાનો સમાવેશ થતો નથી. તેથી નદી એ સામાન્ય નામ છે, પણ નદીઓમાં એક નદી એટલે ગંગા, એ ગંગા નદી એમ બોલું તો સમજવાનું કે એ ચોક્કસ નામ છે, એ વ્યક્તિવાચક નામ છે. બીજું જાતિવાચક નામ એટલે કે કોમન નાઉન. તો આખા વર્ગ કે જાતિ માટે વપરાતા સામાન્ય નામને જાતિવાચક નામ કહેવાય. જો આખો વર્ગ આવી જાય અને જાતિવાચક નામ હોય એટલે બધાને લાગુ પડે. જેમ કે છોકરો, આ ઉદાહરણ છે એનું. તો છોકરામાં જેટલા છોકરા છે આ દુનિયાની અંદર, વર્લ્ડની અંદર, બધાને લાગુ પડે. સ્ત્રી શબ્દ બોલવો એટલે સ્ત્રીમાં કોઈ એક સ્ત્રીની વાત ન આવે, સ્ત્રીની તમામ જાતિ આવી જાય. સ્ત્રીના વર્ગમાં સમાવેશ થતી બધી જ લેડીઝ, બહેનો, છોકરીઓ તમામ આવી જાય. પછી નદી, તો આ જે નદી છે એમાં કોઈ એક નદીની વાત નથી. બરાબર, નદી શબ્દ બોલો એટલે તમામ નદીને લાગુ પડે. પછી પર્વત, પર્વત એ છે સામાન્ય નામ છે, જાતિવાચક નામ છે. આખી જાતિ દેખાડે પર્વતની. હું એમ બોલું કે પર્વતો ખૂબ ઉપયોગી છે, તો અહીંયા ચોક્કસ પર્વતની વાત નથી, તમામ પર્વતની વાત છે. શહેર, તો એમાં કોઈ ચોક્કસ શહેર નહીં, તમામ શહેરની વાત છે. શહેરો છે ઉપયોગી છે, શહેરોમાં પ્રદૂષણ વધારે હોય છે, તો આમાં કોઈ એક શહેરની વાત નથી કે સુરત, ભાવનગર, જુનાગઢ કે પછી મૈસૂર, હૈદરાબાદ, એમાં કોઈ એક શહેરની વાત છે નહીં. પુસ્તક, પુસ્તક પણ છે એ જાતિવાચક નામ છે, કારણ કે પુસ્તકને આખી જાતિ આવી જાય, કોઈ ચોક્કસ પુસ્તક નહીં. જેમ કે સત્યના પ્રયોગો એ ચોક્કસ પુસ્તક થાય છે ગાંધીજીનું, પણ એ નહીં. પછી પક્ષી બોલવું એટલે પક્ષીની તમામ જાત આવી જાય છે, એમાં કોઈ પછી બાકી રહેતું નથી. તો આ થઈ ગયું જાતિવાચક નામ. શહેર શબ્દ છે એ કોઈ પણ શહેર માટે વાપરી શકાય છે, તે આખી જાતિનો નિર્દેશ કરે છે, જેમાં બધા શહેર આવી જાય. ત્રીજું નામ છે સમૂહવાચક સંજ્ઞા, કલેક્ટિવ નાઉન. જો ગુજરાતી આવડશે ને તો ઇંગ્લિશ તો આવડી જશે, પણ તકલીફ એ છે કે નામ આપને ગુજરાતીમાં આવડતા નથી, એટલે એનું ઇંગ્લિશ ક્યારે આવડશે નહીં. સમૂહવાચક નામ, સમૂહ એટલે આખો જૂથ, જથ્થો, એમાં તમામે તમામ આવી જશે. જે નામ કોઈ આખા સમૂહનો નિર્દેશ કરે છે, ટુકડી હોય, સમૂહ હોય, કોઈ સંગઠન હોય, અને એવું જ્યારે નામ આવતું હોય સમૂહવાચક નામ કહી શકાય. દાખલા તરીકે લશ્કર, આપને ખબર છે લશ્કર એટલે સૈનિકોનું જે ગ્રુપ છે લશ્કર કહીએ. ટોળું, તો ટોળામાં કાંઈ એક વ્યક્તિ તો હોય નહીં,
કે એકથી કંઈ ટોળું બને નહીં. ટોળામાં પણ શું હોય છે? ઘણા બધા હોય છે. સભા, સભા એક વ્યક્તિ ન કહેવાય, બરાબર. સભામાં ઘણા બધા હોય છે. નકર મરીઝનો એક શેર છે કે 2 જણા દિલથી મળે તો મજલિસ છે મરીઝ, દિલ વિના લાખો મળે અને સભા કહેતા નથી, સભા કહેતા નથી. એટલે એમાંય ઘણા બધા જોઈએ છે. ટીમ શબ્દ ક્યારે એકથી ન બને, ટીમમાંય 2, 5, 10, 15 ભેગા થાય ત્યારે ટીમ બને. જે સમૂહ શબ્દ છે, સમૂહવાચક સંજ્ઞા, કલેક્ટિવ નાઉન. કાફલો, કાફલો ક્યારે એક ન હોય, ઘણા બધા હોય. પછી ઝુંડ, ધણ, ગાયો જે ઘણી બધી ગાયો જતી હોય ને ધણ કહેવાય છે. તો આ બધા કેવા નામ છે? સમૂહવાચક નામ છે. ચોથું છે દ્રવ્યવાચક નામ. જે પદાર્થોને ગણી ન શકાય, જો દ્રવ્ય શબ્દ, મટીરિયલ, મટીરિયલ નામ કહી શકાય. ગણી ન શકાય, એને માપવાનું હોય, વજન માપી શકાય એનો, તો લીટરમાં, કિલોમાં આપણે માપી શકીએ. જે પદાર્થોને ગણી ન શકાય પણ જેનું વજન કે માપ થઈ શકે તેવા પદાર્થોને દ્રવ્યવાચક નામ કહેવાય. ઉદાહરણ તરીકે સોનું, પાણી, દૂધ, ઘી, તેલ, લોખંડ, અનાજ, બાજરી. અનાજને એક દાણો કંઈ ગણવા ન બેસાય, એ દ્રવ્ય છે, એને વજન કરવા પડે. એટલે જે વસ્તુનું વજન કરવું પડે, માપ કાઢવું પડે, સમજવાનું, એ તમામ વસ્તુઓ દ્રવ્યવાચક નામમાં આવશે. એને જ મટીરિયલ નાઉન કહેવાય. આ ગુજરાતી ઉદાહરણ છે, ઇંગ્લિશ કરી નાખો એટલે આવડી જાય. અને 5મું લાસ્ટ, ભાવવાચક સંજ્ઞા. નામ એવું જ કામ છે. ભાવ, આપણા હૃદયના ભાવ, એમાં જેમાં ગુસ્સો આવી જાય, સુખ દુઃખની વાત આવે, ગરીબી આવે, આ બધા ભાવ છે. આમ તો ભાવ એટલે હું અનુભવો આપણા બધા, જેને આપણે જોઈ ન શકાય, અનુભવી શકાય, એ તમામ બાબતને ભાવવાચક સંજ્ઞામાં લઈ શકાય. તો આમાં સ્પષ્ટ વ્યાખ્યા લગી, જેને કોઈ સ્પર્શી ન શકાય પણ માત્ર અનુભવી શકાય તેવા ગુણ, ભાવ કે સ્થિતિને ભાવવાચક સંજ્ઞા કહેવાય. ઉદાહરણ તરીકે પ્રેમ. પ્રેમનો માત્ર અનુભવ થાય. કયા વ્યક્તિમાં કેટલો કિલો પ્રેમ છે, કેટલા લીટર પ્રેમ છે, એ આપણે માપી શકાય નહીં, જોઈ પણ ન શકાય. કોઈ માણસ કેટલો પ્રેમાળ છે, અનુભવી શકાય, જો અનુભવ છે. તમે એમ કે મને દેખાય છે, દેખાય તો નથી, એ તમને અનુભવ થાય છે, તમને આંતર ઇન્દ્રિયથી તમને એનો અનુભવ થાય છે. પછી દયા, એને પણ માપી ન શકાય, ભાવ છે આપણો. પ્રામાણિકતા, વિશ્વાસઘાત, વફા, બેવફા જે કહીએ આપણે. ગરીબી, ઊંઘ, મીઠાશ, ક્રોધ, બાળપણ, આ બધા કયા છે? ભાવવાચક સંજ્ઞામાં આવશે. એ ભાવ છે, અનુભવ છે આપણા, બરાબર. મીઠી વસ્તુ જોઈ શકાય પણ મીઠાશને માત્ર સ્વાદ દ્વારા અનુભવી શકાય છે, તો અનુભવ થઈ શકે છે. આ પેંડો છે, જલેબી છે, જોઈ શકાય, બરાબર, પણ અંદર જે મીઠાશ શબ્દ બોલો ને, એ મીઠાશ શબ્દ છે ને ભાવ છે. કારણ કે અનુભવથી ખબર પડે કે કેટલું ગળ્યું છે, કે મોળું છે, તીખું છે, ખારું છે. તો એ જે ખારાશ, તીખાશ, મીઠાશ, આ જે શબ્દ બોલીએ એ કયા છે? આપણા ભાવ છે. ઓકે, તો અહીં આપણે પૂર્ણ કરીએ. જય હિન્દ, જય ભારત.